દેવગઢ બારિયામાં ભાજપ કોંગ્રેસનો બેનર વોર શરૂ થયો છે। દેવગઢ બારિયામાં રાજકારણ ગરમાયું છે। મનરેગા તો ઝાંકી છે, પિક્ચર હજુ બાકી છે તથા ભ્રષ્ટાચારીઓ લાગશે વાર પણ આવશે મજા તેવા બેનરો લાગ્યા છે। પ્રમુખ જતીન બાલવાણીના જનાક્રોશ યાત્રાના બેનર ફાટતા બેનરો લગાવવામાં આવ્યા। નગર પ્રાથમિકના પૂર્વ પ્રમુખ મહેશ બાલવાણીના ઘર તથા દુકાનની બહાર બેનરો લગાવવામાં આવ્યા છે। ત્યારે હવે રાજકારણ ગરમાયું છે। દેવગઢ બારિયામાં રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસની જનાક્રોશ યાત્રાના બેનર ફાડવામાં આવ્યા છે। મહેશ બાલવાણીના ઘર બહાર જ બેનરો લગાવવામાં આવ્યા। ત્યારે જો કે હવે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસની જે જનાક્રોશ યાત્રા હતી જનાક્રોશ યાત્રાના બેનર ફાડવામાં આવ્યા છે અને મહેશ બાલવાણીના ઘર બહાર બેનરો લાગ્યા છે। જો કે અનેક બેનરો લગાવવામાં આવ્યા છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા પ્રિતેશ પંચાલ જોડાઈ ગયા છે। જે પ્રિતેશ, કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના બેનરો ફાટ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે, શું છે વધુ વિગત? જી, આવતીકાલે જે મધ્ય ઝોનની એટલે કે જે કોંગ્રેસની જન યાત્રા હતી તે અંતિમ ચરણમાં હતી ને અંતિમ ચરણમાં જે દેવગઢ બારિયા છે, સંજેલી છે તે વિસ્તારમાં જનયાત્રા પહોંચી હતી। ત્યારબાદ અહીંયા દાહોદ જિલ્લાના કંભોઈ ખાતે તેનું સમાપન થયું હતું। બારિયા જે જન આક્રોશ રેલીના જે બેનરો હતા તે કોઈકે ઈસમે ફાડી નાખ્યા હતા, જેના કારણે એક મોટો વોર ચાલવા પામ્યો હતો। કોંગ્રેસના જે જતીન બાલવાણી છે તેને ભાજપના જે પૂર્વ પ્રમુખ છે મહેશ બાલવાણી તેના ઘર અને દુકાન આગળ મનરેગા તો ઝાંકી એ પિક્ચર અભી બાકી છે ભ્રષ્ટાચારીઓ અંગેના જે બેનરો માર્યા હતા। તેઓને એવો આક્ષેપ પણ કર્યો હતો કે આ જે બેનર છે તે ભાજપે ફાડી નાખ્યા છે। તેવો એક આક્ષેપ પણ જે ચર્ચામાં આવ્યો છે। હાલ તો જે છે જે બેનર વોર છે તે ચાલી રહ્યું છે, કારણ કે જે દેવગઢ બારિયા છે તે ભાજપનું ગઢ માનવામાં આવે છે અને ત્યાં કોંગ્રેસ દ્વારા જે બેનરો મારવામાં આવ્યા હતા, જે જન આક્રોશ રેલીને જે હતી તેના બેનરો મારવામાં આવ્યા હતા તે કોઈ કિસમ દ્વારા ફાડી નાખવામાં આવ્યા હતા। ત્યારે તેની સામે જે કોંગ્રેસના જે કહી શકાય જતીન બાલવાણીએ જે બેનરો ફાડી દેતા ભાજપના પ્રમુખના ઘર આગળ અને દુકાન આગળ આવા બેનરો લગાવવામાં આવ્યા હતા। જી પ્રિતેશ, કોના દ્વારા બેનર ફાડવામાં આવ્યા છે તેને લઈને કોઈ તપાસ હાથ ધરાઈ છે કે કેમ? જી, હજી સુધી આ બાબતે કોઈ પણ જાતની ફરિયાદ કે કોઈ પણ જાતનું એ થયું નથી। હાલ જે છે તે એક ચર્ચાનો વિષય છે, કારણ કે દેવગઢ બારિયા જે છે તેનો અલગ જિલ્લો બનાવવાની પણ એક માંગ ઉઠી હતી। જે કોંગ્રેસે ગઈકાલે જે જાહેર સભાની અંદર જે માંગ ઉઠાવી હતી તેના કારણે ભાજપમાં પણ ક્યાંક ને ક્યાંક જે છે તે નારાજગી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આ બેનર કોને ફાડ્યા છે, કયા ઈસમે ફાડ્યા છે તે હજી સુધી સામે આવ્યું નથી। જી પ્રિતેશ, દેવગઢ બારિયાના કયા કયા વિસ્તારોમાં આવા બેનરો હવે લગાવવામાં આવ્યા છે? હાલ તો જે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે મહેશ બાલવાણી તેના ઘર અને દુકાનની બહાર જ આ બેનરો જોવા મળ્યા છે। હાલ તો આ બેનરો છે તે ઉતારી દેવામાં આવ્યા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ બેનર વોરની કારણે જે દેવગઢ બારિયાની રાજકીય હલચલ જોવા મળી રહી છે। જે કહી શકાય કે ભાજપ અને કોંગ્રેસ જે આમને સામને જે આક્ષેપો કરી રહ્યા છે। જી પ્રિતેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે દેવગઢ બારિયામાં જો કે જન આક્રોશ યાત્રાના બેનર ફાડી અને અન્ય બેનરો લગાવતા હવે વિરોધ થયો છે।